નમસ્કાર મિત્રો, આજે તારીખ 26/5/2024 અને રવિવારના સવારના આપણે સમાચાર જોઈએ તો સુરતમાં જે તક્ષશિલામાં આગ લાગી હતી એવી જ આગ રાજકોટમાં નાના મવા રોડ પર આવેલ ટીઆરપી મોલમાં શનિવારે એટલે કે ગઈકાલે ભીષણ આગ લાગી હતી અને આ મોલના ગેમ ઝોનમાં આગ લાગી હતી। રાજકોટના પોલીસ કમિશનરે અત્યાર સુધીમાં 20 મૃત્યુની પુષ્ટિ કરી છે અને આ મૃતકોમાં બાળકોની સંખ્યા વધુ હોવાનું બીબીસીના સહયોગીએ જણાવ્યું છે। આગની ઘટના સામે આવતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમાચાર એજન્સી ANIના અહેવાલ પ્રમાણે ફાયર ઓફિસર IV ખેરે કહ્યું હતું કે આ આગ પાછળનું કારણ હજી જાણી નથી શકતા। અત્યારે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। અમને હાલમાં કોઈ ખોવાયેલી વ્યક્તિનો સંદેશ મળ્યો નથી। આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી આવી રહી છે કારણ કે જે ટેમ્પરરી સ્ટ્રક્ચર તૂટી પડ્યું છે અને પવનની ગતિ પણ વધારે છે। રાજકોટના જિલ્લાના કલેક્ટર પ્રભવ જોશીએ બીબીસીની સહયોગી બિપિન ટંકારિયાએ જણાવ્યું હતું કે સાંજે 4:30 વાગ્યા આસપાસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે। ફાયર બ્રિગેડની ગાડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં કરવામાં આવી હતી। રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સમાચાર સંસ્થા ANIને આપેલી વિગતોમાં 20 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને તેમણે ANIએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 20 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે। યુવરાજસિંહ સોલંકી આ ગેમ ઝોનના માલિક છે। અમે આ મામલે મૃત્યુ અને બેદરકારી બાબતે ગુનો દાખલ કરીશું। અમે બચાવ કામગીરી પૂર્ણ થાય તે પછી આગળની તપાસ હાથ ધરીશું। પોલીસ કમિશનરે બીબીસી સહયોગી બિપિન ટંકારિયાએ જણાવ્યું હતું કે આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે। અમે અંદર જઈને આખા વિસ્તારનું નિરીક્ષણ કરીશું। અમે FSLની ટીમને પણ બોલાવી છે અને FSLની ટીમ આવી તેનું નિરીક્ષણ કરે અને આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવાની કોશિશ કરીશું। અને તેમણે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે અમે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ ચર્ચા કરી છે। ત્યાં પણ ટીમો તૈયાર રાખવામાં આવી છે અને આ ટીમો સારવાર, DNA ટેસ્ટિંગ અને મૃતદેહોના પોસ્ટમોર્ટમની કામગીરી હાલ કરી રહી છે। ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં જાણકારી આપી છે કે રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે અને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારબાદ બીબીસીના સહયોગી બિપિન ટંકારિયાએ આપેલી વિગતો અનુસાર આ આગના ધુમાડા 5 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય તેટલી વિકરાળ આગ હતી। તેમણે જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં બહાર જવાનો રસ્તો ન હોવાને કારણે ઘણા લોકો અંદર ફસાયા હતા। અને તે ઉપરાંત બિપિન ટંકારિયાએ વધુમાં જણાવ્યું હતું કે મોલમાં ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને ત્યાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, આજે આ વિડીયોમાં આટલું જ। મળીશું બપોરના સમાચારમાં એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો।